હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 11થમાં ચેપ્ટર નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ વિશે ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 3. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે લાસ્ટ લેક્ચરથી જ માનવ ઉત્સર્જન તંત્રની રચના ભણવાની શરૂઆત કરી દીધી છે. આજથી આપણે માનવ ઉત્સર્જન અંગ જે મૂત્રપિંડ છે, કિડની, એની આંતરિક રચના ભણવાની શરૂઆત કરીશું. ચલો, આજનો પોઈન્ટ રહેશે મૂત્રપિંડની અંતસ્થ રચના વિશેની માહિતી આપો. તો અહીંથી અલગથી શરૂઆત કરીશું અને જો ઉત્સર્જન તંત્ર વિશે સમજાવો, માનવ ઉત્સર્જન તંત્ર વિશે, તો આ ટોપિક કન્ટિન્યુ રહેશે. લાસ્ટ લેક્ચરમાં જે આપણે ટોપિક જોયેલો એ અને આ ટોપિક માનવ ઉત્સર્જન મૂત્રપિંડની અંતસ્થ રચના, એ બંને ટોપિક માનવ ઉત્સર્જન તંત્રમાં સાથે આવે છે, બરાબર. પરંતુ અલગથી મૂત્રપિંડની અંતસ્થ રચના વિશે સમજાવો તો અહીંયા આ માહિતી આપણે ભણવાની શરૂઆત કરીશું. પહેલાં તો જ્યારે પણ મૂત્રપિંડનો આપણે ઊભો છેદ લઈએ છીએ, ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે ઊભા છેદમાં જોતા આપણને ખબર છે એક સપાટી બહિર્ગોળ હોય અને એક અંતર્ગોળ હોય. અંદરની તરફની જે અંતર્ગોળ સપાટી એ એક છિદ્ર હોય છે, બાકીની સપાટી છે એ સળંગ છે. બહિર્ગોળ સપાટી પછી એ અંતરવલન પામીને અંતર્ગોળ સપાટી થાય છે, પરંતુ એક મોટું છિદ્ર હોય છે જેને પહેલાં તો નાભી, હિલિયમ કહે છે. તો એ નાનો ક્વેશ્ચન, નાભી એટલે શું, એવો પણ આવી શકે. અથવા તમારે જ્યારે પણ અંતસ્થ રચના લખો છો તો સૌપ્રથમ હેડિંગ નાભી એમ કરી અને આ પોઈન્ટ લખો, પછી બીજું અંગ લખો, એ રીતે પણ તમે લખી શકો છો, બરાબર છે. તો પહેલાં મૂત્રપિંડની અંતસ્થ રચના એમ લખવાનું, પછી અહીંયા નીચે નાભી એમ લખી અને પછી આ વસ્તુ લખવાની છે. નાભી દ્વારા ચેતા અને મૂત્રપિંડ ધમની અંદર પ્રવેશે છે, જ્યારે મૂત્રવાહિની તથા મૂત્રપિંડ શિરા બહાર નીકળે છે, બરાબર. હવે જો અહીંયા તમને સમજાવું છું. પહેલાં તો એ વસ્તુ આ ટોપિકમાં જુઓ. અહીં સામાન્ય રીતે તમને ટેક્સ્ટબુકમાં એમ જ આપેલું છે કે નાભી દ્વારા ચેતા, રુધિરવાહિનીઓ અને મૂત્રવાહિનીઓ તેમાંથી પસાર થાય છે. પરંતુ ખાસ આ પણ MCQમાં ધ્યાન રાખવા જેવી વસ્તુ. પહેલાં તો મૂત્રપિંડ સાથે સંકળાયેલી જે રુધિરવાહિનીઓ બે પ્રકારની હોય, ધમની અને શિરા. પરંતુ એમાં મૂત્રપિંડને રુધિર પૂરું પાડતી જે વાહિની છે એને મૂત્રપિંડ ધમની કહીશું, અને મૂત્રપિંડમાંથી દૂર રુધિર લઈ જાય એને આપણે મૂત્રપિંડ શિરા કહીશું. તો ઇન્સર્ટ મૂત્રપિંડ ધમની અને મૂત્રપિંડ શિરા એ બંને એ મૂત્રપિંડની રુધિરવાહિનીઓ કહેવાય, રુધિરનું વહન કરે. પરંતુ ધમની છે મૂત્રપિંડ તરફ ઓક્સિજનયુક્ત રુધિર અથવા જે હૃદયમાંથી આવેલું રુધિર છે એનું વહન કરાવે, જ્યારે મૂત્રપિંડ શિરા છે એ મૂત્રપિંડમાંથી રુધિર બહાર તરફ વહન કરાવે. તો અહીંયા જુઓ, બે વાહિની અહીં તમને દર્શાવેલી છે. એમાં જે રેડ વાહિની છે એને ધમની કહીશું અને જે બ્લુઇશ કલર દેખાવે છે એ શિરા કહીશું, બરાબર. શરીરમાંથી આખું જે આપણું શિરાતંત્ર અને ધમનીતંત્ર છે એનો આ પાર્ટ છે. એટલો પાર્ટ તમને ખાલી વચ્ચે કટિંગ પાર્ટ છે પણ આ દર્શાવેલું છે. જુઓ, આ ધમની છે, એમાંથી બંનેમાં એક એક પાર્ટ એટલે એક શાખા. તો આને આ છે એ મોટી જે ધમની આવતી હોય એની એક શાખા જુઓ રેડ કલરની અહીંયા અને એક અહીંયા, જમણી બાજુ અને ડાબી બાજુ બંને મૂત્રપિંડમાં અંદર દાખલ થાય. આ આખું સળંગ છે મૂત્રપિંડ. એમાં આ વચ્ચે છિદ્ર જેવી રચના કે જેના દ્વારા ધમની અંદર દાખલ થાય. બીજું અહીં દર્શાવેલું નથી, પરંતુ જે પણ સંવેદી અંગો છે બધી જ, અથવા આપણા શરીરના જે પણ અંગો છે બધા સાથે ચેતાતંત્ર જોડાયેલું છે. તો ચેતાઓ પણ અંદરની તરફ જતી હોય. તો મૂત્રપિંડ ધમની અને ચેતા, તો અહીંયા એરો આમ અંદરની તરફ દર્શાવું તો મૂત્રપિંડ ધમની અંદરની તરફ જાય અને ચેતા એ અંદરની તરફ જાય. આટલી રીતે સમજી શકાય. અહીંયા જુઓ કે અહીંયા જે બ્લુઇશ કલર દેખાય છે, શું થાય, શિરાઓ ભેગી મળી ઊંધું હોય. ધમનીમાંથી આ રીતે એર હોય, જ્યારે શિરામાં શું હોય, રુધિર લઈ એકઠું થાય અને શિરા આ રીતે આગળ જાય. તો અહીંથી જે શિરા બહાર નીકળે એનું રુધિર અહીંયા આવે, અહીંથી શિરા બ્લુઇશ જો પાછળ નાની દેખાય છે બહાર નીકળે એનું રુધિર અહીંયા આવે. તો ઇન શોર્ટ મૂત્રપિંડ શિરા એ મૂત્રપિંડથી બહાર નીકળે. મૂત્રવાહિની જોઈ શકો બહારની તરફ વહન કરાવે, એટલે મૂત્રવાહિની પણ બહાર નીકળે. તો સમજાવ્યું કે આ એક છિદ્ર કે જેને આપણે નાભી કહીએ છીએ, નાભીમાં બે વાહિનીઓ અંદરની તરફ જાય, મૂત્રપિંડ ધમની અને ચેતા એ બંને અંદરની તરફ જાય, જ્યારે
મૂત્રપિંડ શિરા અને મૂત્રવાહિની એ નાભીમાંથી બહાર નીકળે છે. બરાબર. તો આ નાભી વિશે ટૂંકમાં સમજાવો તો આટલું લખવાનું રહે. નાભી શું છે એ અને એ ક્યાં આવેલી છે ખબર પડી ગઈ. તો આપણે આ નાભી વિશે જોયું. ચલો હવે આ પ્રક્રિયા આગળ વધારીએ. 1 બાય 1 વાંચતા જઈએ અને એનું સ્થાન ફિગરમાં આપણે જોતા રહીએ. હવે આગળનો પોઈન્ટ કહે છે એને કહેવાય છે મૂત્રપિંડની વાપ. એટલે મેં તમને આગળ કીધું હતું કે એક પોઈન્ટ નાભી લખો, બીજો પોઈન્ટ આવે મૂત્રપિંડની વાપ. નાભીની અંદરની તરફ એક પહોળો નિવાપ આકારનો કોટર હોય છે જેને મૂત્રપિંડ નિવાપ કહે છે. પહેલાં તો નિવાપ આકાર એટલે શું? ઘરણી આકારનો જે પાર્ટ હોય અથવા કોઈ પણ વાહિની હોય એને ગ્રહણ કરતો આગળનો ગોળાકાર ભાગ હોય. જો કોઈ પણ વાહિની હોય એમાં આગળની બાજુ આવો પાર્ટ હોય, પછી આ વાહિની આમ સળંગ જતી હોય તો આ જે પાર્ટ છે એને નિવાપ કહેવાય. આ ધારો કે મૂત્રવાહિની છે, એનો શરૂઆતનો આગળનો ભાગ છે તો એને મૂત્રપિંડ નિવાપ કહેવાય છે. બરાબર છે. કોટર છે, ખુલ્લી જગ્યા છે, પોલાણ છે. બરાબર. તો નાભીની અંદરની તરફ પહોળો નિવાપ આકારનું એક કોટર હોય છે જેને મૂત્રપિંડ નિવાપ કહે છે. ફિગરમાં જોઈએ મૂત્રપિંડ નિવાપ કઈ રીતે આવે, ક્યાં આવે એ જુઓ. અહીં તમને મૂત્રપિંડનો ઊભો છેદ દર્શાવેલો છે અને એ ફિગરમાં જોશો તો તમને ખબર પડે કે આ મૂત્રપિંડની બહિર્ગોળ સપાટી છે, આ એની અંતર્ગોળ સપાટી. અંતર્ગોળ સપાટીમાં જે છિદ્ર આવે છે એમાં ચેતા અને મૂત્રપિંડ ધમની અંદરની તરફ દાખલ થાય, મૂત્રપિંડ શિરા અને મૂત્રવાહિની બહાર નીકળે છે. એટલે તમને વાહિનીઓ બધી અંદર જતી જ દેખાય પણ એમાં વહનની દિશા આ પ્રમાણે હોય છે. બરાબર. હવે જો આ નાભી અહીંયા જે છે આ છિદ્રનો પાર્ટ, પછી તરત આ જે પહોળો ખુલ્લો ભાગ દેખાયો, બરાબર, એને મૂત્રપિંડ નિવાપ કહેવાય. જો નામ નિર્દેશન તમને અહીંથી આ રીતે મૂત્રપિંડ નિવાપ દર્શાવેલું છે. બરાબર. આ પાર્ટ એને મૂત્રપિંડ નિવાપ કહેવાય કારણ કે આ મૂત્રવાહિની છે એનો આમ પહોળો ભાગ જે અહીંયા આપણે જોયું એ રીતે કે આ વાહિની હોય એનો ઉપરનો પહોળો ભાગ. તો અહીંયા જુઓ આ વાહિની છે. બરાબર. તો આ વાહિનીનો આ પહોળો ભાગ કે જે નાભી પછી અંદરની બાજુએ આવ્યો આ એને આપણે શું કહીશું? મૂત્રપિંડ નિવાપ કહે છે. તો પહેલું નાભી, બીજું રહેશે મૂત્રપિંડ નિવાપ. ત્રીજો પોઈન્ટ જુઓ જેને કહેવાય છે કેલાઇસિસ કે પછી કેલેક્સ કહે છે. બરાબર. થર્ડ પોઈન્ટ એટલે આ સેકન્ડ કોના વિશે હતું? મૂત્રપિંડ નિવાપ વિશે. થર્ડ એ કેલાઇસિસ અથવા જેને કેલેક્સ કહેવાય. શું છે જુઓ, ફિગરમાં જ આગળ સમજતા રહીએ કે આ જે પણ ખુલ્લો પાર્ટ કે જેને આપણે મૂત્રપિંડ નિવાપ કીધું એના પ્રવર્ધો, એટલે આ ખુલ્લો પાર્ટ છે પણ એ આમ પ્રવર્ધમાં વિભાજિત થાય. આ દેખાય છે પ્રવર્ધો, એને કેલાઇસિસ અથવા કેલિક્સ કહે છે. કઈ રીતે જુઓ કે આ ધારો કે આમ નિવાપ છે, મૂત્રપિંડ વાહિની, આ ખુલ્લો પહોળો પાર્ટ એને નિવાપ કહેવાય. બરાબર. તો આ પાર્ટ ખુલ્લો એને આપણે નિવાપ કહીશું, મૂત્રપિંડ નિવાપ. એના જે આ પ્રવર્ધો નીકળે છે, નિવાપ છે એમાં જે અલગ અલગ આમ તમને જે આ બધા પ્રવર્ધો દેખાય છે, બરાબર, એ પ્રવર્ધો સિંગલ એક વચનમાં એને કેલિક્સ કહેવાય. આ વધારે પ્રવર્ધો છે એટલે એને કેલાઇસિસ કહે છે. ખબર પડી ગઈ આ? બરાબર. તો આ રીતે તમે ફિગરમાં જુઓ તો આ જે દેખાય છે આ બધા એ આ નિવાપના પ્રવર્ધો છે. તો જો સિંગલ એને કેલિક્સ કહેવાય છે અને બહુવચનમાં એને કેલાઇસિસ કહે છે. ખબર પડી છે આ રીતે? ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. મૂત્રપિંડનું બાહ્ય સ્તર સખત પુટકીય હોય છે. બરાબર છે. હવે પહેલાં તો જે મૂત્રપિંડ છે એનું સૌથી બહારનું સ્તર એટલે આ જે બહાર જે 2 લેયરનું બનેલું છે એ સખત અને પુટકીય હોય છે. એટલે નેક્સ્ટ પોઈન્ટ આવે એનું બાહ્ય સ્તર જે મૂત્રપિંડને સૌથી બહારથી સળંગ રીતે આવરે છે એ સખત હોય છે અને પુટકીય હોય છે, પુટિકાઓ ધરાવતું. નેક્સ્ટ પોઈન્ટ હવે આપણે મૂત્રપિંડની આંતરિક રચનામાં જઈએ. જે મૂત્રપિંડની અંદર જ્યારે પણ છેદ લઈએ તો મુખ્ય 2 ભાગ દેખાય. અહીંયા આ વસ્તુ બહુ મહત્ત્વની છે કારણ કે જ્યારે પણ આગળ ઉત્સર્ગ એકમ ભણીશું તો તમને આ વસ્તુ ખબર હોવી જરૂરી છે. જુઓ કઈ રીતે કે આ જે તમને વ્હાઇટિશ પાર્ટ દેખાય બહારનો, આ સળંગ વ્હાઇટ પાર્ટ પટ્ટા જેવું આટલો આખો, એને બાહ્યક કહેવાય, મૂત્રપિંડ બાહ્યક. બરાબર છે. અને
આ જે પાર્ટ જે વચ્ચે આવે છે, ઇન શોર્ટ આટલો પાર્ટ આમ અહીંથી સ્ટાર્ટ કરી અને એના પછીનો પાર્ટ એને શું કહેવાય? મજ્જક કહે છે. કઈ રીતે તમને દર્શાવું છું. જુઓ કે આખો જ મૂત્રપિંડનો અવકાશ છે. એમાં સળંગ જે આટલો વ્હાઇટ ભાગ દેખાય, આ પટ્ટો, એને આપણે શું કહીશું? બાહ્યક કહીશું. જ્યારે પછીનો જે આ પાર્ટ છે એને મજ્જક કહેવાય અથવા મધ્યક કહેવાય. પરંતુ તમને લાગશે કે આ પાર્ટ આ રીતે અલગ નથી, કારણ કે જે મજ્જક છે એનું આ રીતે બાહ્યક સળંગ છે, જ્યારે મજ્જક સળંગ ન રહેતા આ રીતે અલગ અલગ આ રીતે પિરામિડમાં વિભાજિત થયેલું છે. જુઓ, તમને અલગ અલગ આવા પિરામિડ જેવું દેખાશે. એટલે જેટલો પિરામિડનો પાર્ટ છે એ બધો મજ્જકનો પ્રદેશ છે, બરાબર. એને રીનલ પિરામિડ કહેવાય, મૂત્રપિંડ પિરામિડ. અને એ જોવો કેલાઇસિસ સાથે આમ સળંગ હોય. કોની સાથે જોડાઈ ગયું હોય? કેલાઇસિસ. જેમાં તમને આ લાઇનિંગવાળું ટેક્સ્ટ બુકમાં દેખાય છે એ બધું જ મૂત્રપિંડ મજ્જકનો પાર્ટ કહેવાય. એટલે આ બાહ્યકનો પાર્ટ ખાસ સમજો. આ હમણાં જે મેં પહેલાં બતાવ્યું એ મજ્જક જ હતું, પણ મજ્જક આમ સળંગ ન રહેતા મજ્જકનું આમ પ્રવર્ધ બની જાય, આમ અંતર્વલન પામે અને પ્રવર્ધ બની જાય. એટલે આવું કંઈક થાય કે તમને આજે આગળ સળંગ ભાત તો એ ન દેખાય, આ અંતર્વલનના કારણે આવું થઈ જાય છે. તો આ પાર્ટ આવ્યો એને મૂત્રપિંડ મજ્જક કહેવાય છે, બરાબર. હવે જુઓ કે આવું થવાને કારણે એટલે આ બધાનું આખું જે બન્યું, આ પાર્ટ આખો આ મૂત્રપિંડ આટલો પટ્ટો એ શું કહેવાય? આટલો પટ્ટો જે ઘેરીએ છે એને કહેવાય મજ્જક અને આ પટ્ટાને કહેવાય બાહ્યક. પણ મજ્જક આ રીતે સળંગ ન હોતા અંતર્વલ પામી અને પિરામિડમાં વિભાજિત થઈ જાય તો એના કારણે જે વચ્ચે ગેપ રહે છે એમાં બાહ્યકનો ભાગ જોઈ શકાય. એટલે વ્હાઇટ જેટલો પણ પાર્ટ દેખાય એ બાહ્યકનો છે, બરાબર. તો એને રીનલ કોલમ કહેવાય. એ આગળ જોઈશું, પણ પહેલાં હું તમને આ રીતે ફિગર દોરી અને સમજાવી દઉં છું. તો જુઓ, અહીં તમને જોઈ શકાય કે મૂત્રપિંડની અંદર બે ભાગ છે. બહારની તરફ એને બાહ્યક અથવા કોર્ટેક્સ કહેવાય છે, અંદરની તરફ એને મજ્જક અથવા જેને મેડ્યુલા કહેવાય છે, બરાબર. મૂત્રપિંડ બાહ્યક અને મૂત્રપિંડ મજ્જક તરીકે ઓળખાય. હવે જુઓ, મજ્જક કઈ રીતે છે? મજ્જક એ થોડા શંકુના સમૂહમાં વિભાજિત થાય. એટલે આ વ્હાઇટ પાર્ટ છે એ સળંગ છે, પરંતુ મજ્જક છે એ સળંગ ન રહેતા આમ જોવા જાઓ તો મેં તમને કીધું કે આખો આટલો પાર્ટ આપણે મજ્જક કહી શકીએ, બરાબર છે, આ બધો જ પાર્ટ. પણ મજ્જક છે સળંગ ન રહેતા આવું શંકુમાં શું થઈ જાય? મજ્જકનું વિભાજન થઈ જાય. તો એ જે શંકુ છે એને મજ્જક પિરામિડ કહે છે. અને એ ક્યાં સુધી કોની સાથે સળંગ હોય, ક્યાં સુધી વિસ્તરેલા હોય? તો કેલાઇસિસમાં વિસ્તરેલ છે. જુઓ, આ એક મજ્જક પિરામિડ છે, બરાબર. તો ક્યાં સુધી જોડાયેલું છે? આ કેલાઇસિસ. કારણ કે કેલાઇસિસ આગળ મેં કીધું હતું શું છે? આ મૂત્રપિંડ નિવાપનો પ્રવર્ધ છે. આ બધા જે પ્રવર્ધ નીકળ્યા છે આ જે દેખાય છે ફિગરમાં, આ 1 2 3, ખાસ ક્યાં પોઈન્ટ જાય છે જોજો. આ નિવાપનો પાર્ટ. પછી એના જે પ્રવર્ધો એને શું કહેવાય છે? કેલાઇસિસ, બરાબર છે. આ સળંગ પાર્ટ એ મૂત્રપિંડ બાહ્યક. આ મજ્જક છે, પરંતુ મજ્જક સળંગ ન રહેતા આ રીતે શંકુ આકારમાં વિભાજિત થઈ જાય શંકુ સમૂહમાં, જેને મજ્જક પિરામિડ કહેવાય, મેડ્યુલરી પિરામિડ, બરાબર. અને આ પિરામિડ એ ક્યાં સુધી વિસ્તરેલા હોય? તો કેલાઇસિસ અથવા કેલિક્સ સુધી વિસ્તરેલા હોય. કેલિક્સ એ એક વચન છે, બહુવચનમાં એને શબ્દ કેલાઇસિસ વાપરીશું. ખબર પડી ગઈ? તો મજ્જક થોડા શંકુ સમૂહ કે જેને મેડ્યુલરી પિરામિડ, ગુજરાતીમાં જેને મજ્જક પિરામિડ કહેવાય, એમાં વિભાજિત થાય. અને મજ્જક પિરામિડ છે એ કેલાઇસિસમાં વિસ્તરેલ છે. એટલે કેલાઇસિસ સુધી જુઓ આ વિસ્તરેલ દેખાય. આટલી ખબર પડે છે. હવે આ બધી લાઇનિંગ શું દેખાય છે એ પછી આગળ સમજતા જઈશું, એમ સમજીશું. હવે જુઓ કે બાહ્યક છે, એટલે આ વ્હાઇટ પાર્ટ બાહ્યક છે, એ મજ્જક પિરામિડની વચ્ચે, એટલે આ મજ્જક પિરામિડ, આ મજ્જક પિરામિડ, આ મજ્જક પિરામિડ, આગળનું આ મજ્જક પિરામિડ. તો બાહ્યક છે એ મજ્જક પિરામિડની વચ્ચે આમ વિસ્તરે અને આ જે એનો પાર્ટ છે એને રીનલ કોલમ કહેવાય, બરાબર છે. સમજાયું છે? શબ્દ જુઓ, બાહ્યક છે એ મજ્જક પિરામિડની વચ્ચે, કારણ કે આ જેટલો વ્હાઇટ પાર્ટ દેખાય છે એ બધું બાહ્યક છે. તો બાહ્યક મજ્જક પિરામિડની વચ્ચે આમ વિસ્તરેલું છે અને આ પાર્ટ એને રીનલ કોલમ કહે છે. જુઓ નામ નિર્દેશનમાં અહીંયા તમને આ રીનલ કોલમ દર્શાવેલું છે, દેખાય છે? રીનલ કોલમ.
તો બે મજ્જક પિરામિડની વચ્ચે જે આ બાહ્યક વિસ્તરેલું છે આને રીનલ કોલમ કહેવાય, આને રીનલ કોલમ કહેવાય, આને રીનલ કોલમ કહેવાય. અને એના માટે જેને બીજું નામ અપાય છે કોલમ ઓફ બર્ટીની. રીનલ કોલમ એનું જ બીજું નામ છે કોલમ ઓફ બર્ટીની અથવા બર્ટીનીના સ્તંભો. બરાબર છે. જો ખબર પડે છે કે બાહ્યક જે મજ્જક પિરામિડની વચ્ચે રીનલ કોલમ તરીકે વિસ્તરેલ છે જેને કોલમ ઓફ બર્ટીની એટલે કે બર્ટીનીના સ્તંભો કહે છે. હવે દરેક મૂત્રપિંડમાં, હવે આપણે મૂત્રપિંડ આખું છે એને ઉત્સર્જન અંગ કહીએ, પરંતુ એનો ક્રિયાત્મક એકમ ઉત્સર્ગ એકમ, બરાબર છે, ક્રિયાત્મક એકમ કે જેને ઉત્સર્ગ એકમ કહેવાય. તો એક મૂત્રપિંડમાં 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ આવેલા છે, કારણ કે મૂત્રપિંડનું કાર્ય શું? મૂત્રનું નિર્માણ કરવાનું. તો એ કાર્ય એ ઉત્સર્ગ એકમ દ્વારા થાય. એક ઉત્સર્ગ એકમમાં જે કાર્ય થાય છે સમજી લો, તો એવા એક મૂત્રપિંડની અંદર 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો આવેલા છે. તો અહીંયા તમને ઉત્સર્ગ એકમ છે એ આખા મૂત્રપિંડના છેદમાં જોઈ નહીં શકાય, એ ક્યાં કઈ રીતે ગોઠવાયેલા છે એ પછી જોઈશું, ત્યારે જોઈશું. બરાબર, આગળ જોઈએ છીએ ત્યારે. પણ અહીંયા જુઓ કે તમને એમ કહે છે કે દરેક મૂત્રપિંડમાં 10 લાખ એટલે કે 1 મિલિયન જેટલા ઉત્સર્ગ એકમ આવેલા છે. એ શું છે? તો એક પ્રકારની જટિલ નલિકાકાર રચના છે. ઉત્સર્ગ એકમ શું છે? એક પ્રકારના જટિલ નલિકાકાર રચના છે. તો પહેલાં તો દર્શાવી દઉં કે આખો પોઈન્ટ આ તમારે કઈ રીતે લખવાનો રહેશે. જુઓ, સૌપ્રથમ જ્યારે પણ તમને દર્શાવે કે મૂત્રપિંડની અંતસ્થ રચના, પહેલો પોઈન્ટ શું કરીને લખવાનો રહે? નાભી કરીને. બરાબર, નાભી વિશે આપણે આ માહિતી જોઈ ગયા છીએ. પછી બીજા પોઈન્ટનું હેડિંગ મૂત્રપિંડની વાપ આપવાનું રહે. ત્રીજા પોઈન્ટ કેલાઇસિસ. ચોથું એનું બાહ્ય સ્તર અથવા મૂત્રપિંડ કવચ. પાંચમું મૂત્રપિંડની અંદરના બે ભાગો, એમાં મૂત્રપિંડ બાહ્યક, બરાબર છે. પછી આવે મૂત્રપિંડ મજ્જક. પછી એમાં અલગ પોઈન્ટ પડે રીનલ કોલમ, જેને કહેવાય કોલમ ઓફ બર્ટીની. અને લાસ્ટ પોઈન્ટ ઉત્સર્ગ એકમો. તો દરેક મૂત્રપિંડમાં 10 લાખ ઉત્સર્ગ એકમ છે, 1 મિલિયન ઉત્સર્ગ એકમ, જે જટિલ નલિકાકાર રચના છે. તમને માનવ ઉત્સર્જન તંત્ર વિશે સમજાવો તો આટલું લખવાનું છે. આગળના લેક્ચરમાં જ્યાંથી આપણે માનવ ઉત્સર્જન તંત્રની એટલે કે મૂત્રપિંડનું સ્થાન, કદ, વજન સ્ટાર્ટ કર્યું ત્યારથી માંડી અને અહીં સુધીનું લખવાનું રહે. બરાબર છે. પરંતુ જો તમને એમ કહે છે કે મૂત્રપિંડની અંતસ્થ રચના વિશે સમજાવો, તો આજનો જે લેક્ચર સ્ટાર્ટ થયો ત્યાંથી અહીં સુધીનું એ મૂત્રપિંડની અંતસ્થ રચના વિશે સમજાવવાનું રહે. કારણ કે ટેક્સ્ટબુકમાં સળંગ આપતું જાય છે, ક્યાં કેટલું પૂછાય તો શું લખવું એ ખાસ ધ્યાન રાખજો. હવે ધારો કે નેક્સ્ટ પોઈન્ટ તમને એમ કહે છે, આપણે એમ કીધું કે મૂત્રપિંડની અંદર 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા છે, તો ઉત્સર્ગ એકમ વિશેની માહિતી હવે મેળવવાની રહે. બરાબર, બહુ જ આઈએમપી ટોપિક છે, ખાસ ધ્યાનથી સમજો. ચલો, તો સૌપ્રથમ તો ઉત્સર્ગ એકમની અંતસ્થ રચના વર્ણવો આપણો ટોપિક અહીંયા આ રીતે રહે. ઉત્સર્ગ એકમ એની અંતસ્થ રચના વર્ણવો. ઉત્સર્ગ એકમ એ મૂત્રપિંડનો કેવો એકમ છે? ક્રિયાત્મક એકમ છે. એટલે મૂત્રપિંડનું કાર્ય મૂત્રના નિર્માણ કરવાનું, તો એ કાર્ય એક ઉત્સર્ગ એકમમાં થાય એવું એક બાજુના મૂત્રપિંડમાં આવેલા 10 લાખ ઉત્સર્ગ એકમમાં સરખું જ કાર્ય થાય અને સરખી જ રચના ધરાવે. રચનામાં થોડી સાઇઝને આધારે તફાવત હશે. ઉત્સર્ગ એકમના પ્રકારો તે 2 પ્રકાર જોઈશું, પરંતુ સામાન્ય જે કાર્ય છે એ બંને દ્વારા સરખું થાય. તો અહીંયા એ પણ વસ્તુ, આ પોઈન્ટ ખાસ પહેલી લાઈન જોજો કે તમને એ રીતે ક્વેશ્ચન પૂછે કે મૂત્રપિંડનો ક્રિયાત્મક એકમ કયો છે? તો શબ્દ આવે ઉત્સર્ગ એકમ, આન્સર આવે ઉત્સર્ગ એકમ. હવે ઉત્સર્ગ એકમ છે એની રચના ભણીએ તો એ 2 ઘટકના બનેલા છે. હું અહીંયા આમાંથી તમને પોઈન્ટ આ સમજાવી રહી છું, પરંતુ ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ પ્રમાણે આપણે આન્સર લખવાનો રહે. અહીંયા ખોટું નથી, પરંતુ ટેક્સ્ચ્યુઅલ ટોપિક પ્રમાણે જે આન્સર લખવાનો છે એ હું પહેલાં તમને સમજાવી દઉં છું કે અહીંયા ઉત્સર્ગ એકમ એ 2 ઘટકનો બનેલો. એમાં 2 ઘટકના નામ જોવો. એકનું નામ આપ્યું છે માલપિંધ્યન કાય, બરાબર છે, માલપિંધ્યન કાય, અને બીજું આપેલું છે મૂત્રપિંડ નલિકા. તો અહીંયા હું તમને જે 2 ઘટકના નામ લખાવીશ એ તો આપણે ટેક્સ્ચ્યુઅલ આ રીતે છે, કારણ કે ટેક્સ્ટબુકમાં તમને આ રીતે આપેલું છે. પહેલા ઘટકનું નામ રુધિર કેશિકા,
ગુચ્છ. પહેલા ઘટકનું નામ શું છે? રુધિર કેશિકા ગુચ્છ. અને બીજા ઘટકનું નામ જે આપેલું છે એ જ મૂત્રપિંડ નલિકા. હવે તમને એમ થાય કે જે ભણાવું છું એમાં ખોટું છે. ખોટું નથી, પરંતુ MCQમાં પૂછે તો, કારણ કે રુધિર કેશિકા ગુચ્છ આગળ એક પાર્ટ સાથે જોડાય અને માલપિથિયન કાય બનાવે છે. બરોબર છે? એટલે માલપિથિયન કાયની રચનામાં રુધિર કેશિકા ગુચ્છ આવે જ છે. ઇન શોર્ટ, માલપિથિયન કાય જે રચના છે એની અંદર રુધિર કેશિકા ગુચ્છ આવશે જ. પરંતુ ટેક્સ્ચ્યુઅલ ટોપિકમાં તમને એમ કીધેલું છે કે ઉત્સર્ગ એકમ 2 ઘટકનો બનેલો છે. એક રુધિર કેશિકા ગુચ્છ અને બીજું મૂત્રપિંડ નલિકા. પહેલાં તો આ 2 વસ્તુ ખબર પડી ગઈ. હું તમને ફિગરમાં દર્શાવું કે એક ઉત્સર્ગ એકમ કોને કહેવાય એ. જુઓ, આ જે ફિગર છે આખી એક ઉત્સર્ગ એકમની છે. બરોબર છે? એમાં જુઓ કે આને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય. આ જે અંતર્વાહી ધમનિકા શું છે, બહિર્વાહી ધમનિકા સમજાવું છું, પરંતુ આ તમને જે ગૂંચળું દેખાય છે, નામ નિર્દેશન દેખાય છે, એને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. એ અને સાથે બીજો પોઈન્ટ તમને શું કીધું? મૂત્રપિંડ નલિકા. તો મૂત્રપિંડ નલિકા કોને કહેવાય? આ તમને યલોવાળી જે નળી આખી એક દેખાય છે, ખરેખર નળી સળંગ છે. આગળ આવી પ્યાલા જેવી રચના છે, પછી આ સળંગ છે, જે મારે જે લાઈન જાય છે, જુઓ આ સળંગ રચના છે આખી, અહીં ખુલે. બરોબર? તો અને પછી એ આમાં ખુલે છે. પણ અહીં સુધીની જે રચના, આ જે યલોઈશ નળી અહીં થોડી અંતર્વલન પામેલી છે આગળના ભાગે, પછી આ નળી એક સળંગ જાય છે, એને મૂત્રપિંડ નલિકા કહેવાય. તો અહીંયા રુધિર કેશિકા ગુચ્છ અને મૂત્રપિંડ નલિકા એમ સમજીશું. બરોબર છે? હવે જુઓ, તમને એમ થાય કે માલપિથિયન કાય આપેલું છે એ રોંગ છે. રોંગ નથી. કારણ શું? કે અહીંયા સંયુક્ત રીતે આ રુધિર કેશિકા ગુચ્છ શું એ સમજાવું. પરંતુ જે આપણે બીજો પોઈન્ટ મૂત્રપિંડ વાહિની, તો મૂત્રપિંડ વાહિનીમાં શરૂઆતનો ભાગ જે આવો અંતર્વલન પામી, એકચ્યુઅલી આ સળંગ નથી. અહીંયા આ રીતે જે નળિકા છે એ આ રીતે થોડી અંતર્વલન પામી અને આવી પ્યાલા આકારની બનેલી છે. બરોબર? આ જે આકાર છે એને બાઉમેનની કોથળી કહેવાય. અને રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળી એને સંયુક્ત રીતે, સંયુક્ત એનું નામ જોવા જાઓ તો માલપિથિયન કાય છે. બરોબર? એટલે આગળ મેં તમને દર્શાવ્યું કે માલપિથિયન કાયની રચનામાં રુધિર કેશિકા ગુચ્છ આવે જ છે. ખબર પડે છે આ વસ્તુ. પરંતુ ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ પ્રમાણે જઈએ તો આપણે પહેલું રુધિર કેશિકા ગુચ્છ અને બીજું આ જે વાહિની આખી દેખાય છે. કારણ શું? કારણ કે જ્યારે માલપિથિયન કાય કહો તો એમાં મૂત્રપિંડ નલિકાનો શરૂઆતનો ભાગ બાઉમેનની કોથળી આવી જાય. આપણે 2 પાર્ટ અલગ દર્શાવવા માટે થઈ અને ખાસ MCQમાં એ જ રીતે લખવાનું. પહેલો પોઈન્ટ રુધિર કેશિકા ગુચ્છ, પહેલો ઘટક, અને બીજો એ મૂત્રપિંડ નલિકા. હવે અહીંયા જ દર્શાવી દો આ જ ફિગરમાં કે પહેલું તમને એમ થાય કે રુધિર કેશિકા ગુચ્છ, તો રુધિર કેશિકા ગુચ્છ છે શું? જુઓ કે આગળ જ આપણે કીધું કે જે મૂત્રપિંડ ધમની છે એ મૂત્રપિંડમાં રુધિર દાખલ કરે. બરોબર? ધમની દ્વારા જે રેડ કલરની મેં દર્શાવેલી કે જે નાભી દ્વારા અંદર પ્રવેશે છે, એના દ્વારા શરીરનું રુધિર આવે મૂત્રપિંડ તરફ. અંદર આવી અને નાની નાની શાખામાં વિભાજિત થાય. હવે 10 લાખ ઉત્સર્ગ એકમ આખો ઉત્સર્ગ એકમ છે. આવા 10 લાખ ઉત્સર્ગ એકમ એક મૂત્રપિંડમાં આવેલા હોય તો દરેકે દરેકને રુધિર પૂરું પાડવા માટે, કારણ કે રુધિરમાંથી આપણે ખરેખર કાર્ય કયું કરવું છે? મૂત્રનું નિર્માણ. મૂત્રમાં શું હોય છે? આપણું કાર્ય મેઇન ટોપિક શું હતો? ઉત્સર્ગ પદાર્થોનું નિર્માણ કરવાનું અથવા ઉત્સર્ગ પદાર્થોને રુધિરમાંથી ગાળવાના. કારણ કે રુધિરમાં જે નકામા ઘટકો છે, બિનજરૂરી આયન છે, વધારાનું પાણી છે, એને શરીરની બહાર ત્યાગ કરાવવા માટે એને મૂત્રપિંડ નિવાપમાં આવવું જરૂરી છે. એટલે મૂત્રનું નિર્માણ એટલે જ ઉત્સર્ગ પદાર્થો, પાણી, આયનો, જે બિનજરૂરી ઘટકો છે એને ભેગા કરી અને મૂત્રનું નિર્માણ કરવું. તો એ રુધિરમાંથી ગળાય. એટલે જે મૂત્રપિંડ ધમની કે જે મૂત્રપિંડ મહારુધિર લાવે છે એ ઘણી બધી શાખામાં વિભાજિત થાય અને દરેક શાખા છે એ એક એક ઉત્સર્ગ એકમમાં પ્રવેશે છે. એ અંદર પ્રવેશે એટલે એને અંતઃવાહી ધમનિકા કહેવાય. એટલે અંતઃવાહી ધમનિકા છે શું? તો મૂત્રપિંડ ધમનીની એક શાખા જ છે. અહીંયા રુધિર લાવે, પછી નાની નાની શાખામાં વિભાજિત થઈ અને ગૂંચળું બનાવે, જેને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય. ફરી એ પાછી સળંગ ભેગી થઈ અને બહિર્વાહી ધમનિકા તરીકે બહાર નીકળી જાય.
એટલે આમાં રુધિરનો પ્રવાહ આ તરફ હોય, અહીંયા આવી એટલે આમ એક જ હોય, સમજાય? આ નળી આવી, બરાબર? અહીંયા આવીને ઘણી બધી શાખામાં એનું આ રીતે વિભાજન થયું અને આ બધી શાખાઓ ભેગી થઈને ફરી એક નળી તરીકે બહાર નીકળી ગઈ. તો આ અંતરવાહી ધમની અને આ બાહિરવાહી ધમની, આ જે ગૂંચળું બન્યું એને કહેવાય રુધિર કેશિકા ગુચ્છ. સમજાયું? અને હવે રુધિર કેશિકા ગુચ્છ અને જે મૂત્રપિંડ ધમની આપણે જે બીજો ઘટક કીધો એનો શરૂઆતનો ભાગ બાઉમેનની કોથળી એને સંયુક્ત રીતે આપણે શું કહીશું? માલપીથિયન કાય કહીશું. ખબર પડે છે? હવે આપણે જે નોટ્સમાં દર્શાવેલું છે એ પ્રમાણે આગળ ભણવાની શરૂઆત કરીએ. જુઓ, તો અહીં આપણે 2 પોઈન્ટ રાખીશું, રુધિર કેશિકા ગુચ્છ અને મૂત્રપિંડ નલિકા. હવે જુઓ, દરેક ઉત્સર્ગ ઘટક, એટલે હમણાં જે ફિગર મેં આના પહેલાં તમને દર્શાવી, આખો એક ઉત્સર્ગ ઘટક કહેવાય કે ઉત્સર્ગ એકમ કહેવાય. એ આખા એકમની વાત કરે છે કે 3 સેન્ટીમીટર જેટલી લંબાઈ અને 20 થી 30 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. આ ખબર પડી? આ કોની વાત કરી? એક ઉત્સર્ગ એકમની વાત કરી. હમણાં જે ફિગરમાં આપણે આખો જોયો છે એ ઉત્સર્ગ એકમ એપ્રોક્સિમેટલી 3 સેન્ટીમીટર જેટલો લાંબો અને 20 થી 30 માઇક્રોમીટર જેટલો શું ધરાવે છે? વ્યાસ ધરાવે છે. હવે તમને માલપીંજર કાય વિશે કહે છે, પરંતુ જો તમારે માલપીંજર કાય વિશે ન લખવું હોય અને 1 નંબર કરી, કારણ કે અહીંયા આ હેડિંગ ન આપો અને રુધિર કેશિકા ગુચ્છ આપો, તો અહીંયા પણ 1 નંબર કરીને રુધિર કેશિકા ગુચ્છ આપી શકો છો. કારણ કે રુધિર કેશિકા ગુચ્છ સમજાવો, પછી બાઉમેનની કોથળી સમજાવો, પછી તમે નીચે લખી શકો કે બંનેને સંયુક્ત રીતે માલપીથિયન કાય કહેવાય છે. બરોબર? પહેલાં રુધિર કેશિકા ગુચ્છ જોઈ લો અને પણ આ પોઈન્ટ લખીએ. કદાચ આ લખો તો ખોટું નથી. તમે આ રીતે પહેલાં માલપીથિયન કાય અને પછી સેકન્ડ મૂત્રપિંડ નલિકા દર્શાવી શકો. પણ જો MCQમાં પૂછાય કે 2 ઘટક કયા, તો આ ઓપ્શન હોય તો પણ સાચો, માલપીથિયન કાય અને મૂત્રપિંડ નલિકા. પણ આ ઓપ્શન ન હોય તો રુધિર કેશિકા ગુચ્છ અને મૂત્રપિંડ નલિકા ઓપ્શન પણ સાચો છે. ખબર પડે છે કઈ રીતે? એટલે ઘણીવાર તમે કન્ફ્યુઝ ન થાવ કે કયો આન્સર લખવો. પણ જ્યાં સુધી આ ઓપ્શન હાજર હોય તો આ ઓપ્શન એ લખવાનો નહીં. ખોટો તો નથી જ, પણ તમે તમારી નોટ્સમાં આ રીતે લખી શકો છો. પણ સાઈડમાં આ 2 પાર્ટ ધ્યાનમાં રાખવાના રહેશે. જુઓ, આ તમને એક માલપીથિયન કાયની ફિગર દર્શાવેલી છે, જેને મૂત્રપિંડ કણ પણ કહે છે. પહેલાં તો ત્યાં એમ કહે કે મૂત્રપિંડ કણની ફિગર દર્શાવો. બરાબર છે? જુઓ, એ 2 વસ્તુનું બનેલું છે, રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળી. તો પહેલાં આપણે રુધિર કેશિકા ગુચ્છ એ સમજાવવું જોઈએ અને પછી બાઉમેનની કોથળી શું એ સમજાવવું જોઈએ. આગળ આપણે સમજી જ ગયા છીએ. બરાબર? તમને મૂત્રપિંડ કણ એટલે જ માલપીથિયન કાય, પહેલાં તો એ પણ ધ્યાન રાખજો, જેને રીનલ કોર્પસ્કલ્સ પણ કહે છે મૂત્રપિંડ કણને. જુઓ, આંતરવાહી ધમનિકા છે. બરાબર? અહીં ઘણી બધી કેશિકાઓમાં વિભાજિત થાય અને એ બધી કેશિકાઓ જો અહીંયા દેખાય છે, આ રીતે જોઈન્ટ થઈ અને બહિર્વાહી ધમનિકા તરીકે બહાર નીકળી જાય. બરાબર? અહીંયા જ્યારે એન્ટર થાય ત્યારે મોટી વાહિની, પહેલાં તો અહીંયા જો આ ડિફરન્સ તમને આપેલો છે, કદાચ ટેક્સ્ટમાં ન આપેલો હોય તો આ પણ MCQમાં ધ્યાન રાખજો કે અંતરવાહી ધમનિકાનો વ્યાસ એ બહિર્વાહી ધમનિકા કરતાં થોડો વધારે છે. ફિગરમાં દેખાય છે. જો અંતરવાહી ધમનિકા તમને થોડી પહોળી દેખાય છે, એના કરતાં બહિર્વાહી ધમનિકાનો વ્યાસ થોડો ઓછો દેખાય છે. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખી લેજો. હવે જ્યારે અહીંયા નાની નાની કેશિકામાં વિભાજિત થાય ત્યારે આમાંથી નકામા પદાર્થો ગળાઈને આમાં આવી જાય છે. ગળાયા બાદ જે વધ્યું એ પાછું રુધિર બહાર નીકળી જાય અને બધી ભેગી થઈને મૂત્રપિંડ શિરા તરીકે શરીરની બહાર નીકળી જાય. બરાબર? દરેકે શબ્દ પર ખાસ ધ્યાન રાખી અને સમજજો. હવે જુઓ કે અહીંયા તમને આ જે બ્લુઇશ પાર્ટ દેખાડ્યો એ હવે ખબર પડી શું છે? જો આ રીતે આમ અંતર્વલન પામે છે આખું. કયું? આગળ જે મૂત્રપિંડની નલિકા જોઈશું એનો શરૂઆતનો ભાગ, આ જે પ્યાલા આકારનો, આને કહેવાય બાઉમેનની કોથળી. તો બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ એનો આ એકમ બન્યો સંયુક્ત, એને આપણે માલપીથિયન કાય કહીશું. જુઓ, રુધિર કેશિકા ગુચ્છ એ ધમનિકાઓનું સૂક્ષ્મ શાખા. એટલે કઈ ધમનિકા? કઈ ધમની? ખરેખર જે મૂત્રપિંડ ધમની છે એની શાખાઓ ધમનિકા, અને ધમનિકાની એ સૂક્ષ્મ શાખા કઈ? અંતરવાહી ધમનિકાથી બનેલ કેશિકાઓનું જાળવું છે. પહેલાં તો રુધિર કેશિકા ગુચ્છ શેનાથી બને છે અથવા રુધિર કેશિકા ગુચ્છ શું છે એના વિશે ક્વેશ્ચન પૂછે તો આ હેડિંગ રુધિર કેશિકા ગુચ્છ માટે છે. બરાબર? રુધિર કેશિકા ગુચ્છમાંનું રુધિર બહિર્વાહી ધમનિકાઓ દ્વારા બહાર લઈ જવાય છે. કારણ કે રુધિર કેશિકા ગુચ્છ એ ખરેખર
કોની શાખાઓથી બનેલું છે? આગળ કીધું અંતર્વાહી ધમનિકા જે અંદર આવી અને એ નાની નાની શાખામાં વિભાજિત થઈને જે ગૂંચળું બનાવ્યું એને આપણે રુધિરકેશિકા ગુચ્છ કીધું. બરાબર? તો આ રુધિરકેશિકા ગુચ્છમાં જે રુધિર આવ્યું એ કઈ ધમનિકા દ્વારા બહાર લઈ જવાય? બહિર્વાહી ધમનિકા દ્વારા બહાર લઈ જવાય છે. અને બહિર્વાહી ધમનિકાનો વ્યાસ અંતર્વાહી ધમનિકા કરતાં ઓછો છે. હમણાં જ આપણે જોયું કે અંતર્વાહી ધમનિકા એ બહિર્વાહી ધમનિકા કરતાં વ્યાસમાં થોડી પહોળી છે. એટલે કોનો ઓછો છે? બહિર્વાહી ધમનિકાનો વ્યાસ ઓછો છે. અને રુધિરનું ગાળણ રુધિરકેશિકા ગુચ્છમાં થાય છે. ખાસ તમને કાર્ય પૂછે તો રુધિરકેશિકા ગુચ્છ ગાળણ એટલે મેં થોડો આઈડિયા આપી દીધો તમને કે જે શરીરમાં જે બિનજરૂરી તત્વો નાઇટ્રોજનયુક્ત પદાર્થો સાથે જે રુધિર આવ્યું એ મૂત્રપિંડ ધમનીમાં આવ્યું, એની શાખામાં આવ્યું, એમાંથી અંતર્વાહી ધમનીમાં આવ્યું. અંતર્વાહી ધમનીમાંથી જે ગૂંચળું બન્યું રુધિરકેશિકા ગુચ્છનું એમાંથી ગળાઈ અને બધા કટકો ક્યાંય જાય? બાઉમેનની કોથળીમાં, કે મૂત્રપિંડ નલિકાનો શરૂઆતનો ભાગ છે એ. બરાબર છે? અને આ રીતે અંદર આવી ગયું અને ગળાયું વધ્યું, એ પાછું જે ગળાયા બાદ તરત જ પાછું એ રુધિર બહિર્વાહી ધમનિકા દ્વારા બહાર નીકળી જાય. તો એ ગળવાની ક્રિયા એ કોના દ્વારા થઈ? રુધિરકેશિકા ગુચ્છ દ્વારા થાય છે. સમજીશું ખાસ. હવે જોવો નેક્સ્ટ પોઈન્ટ, બાઉમેનની કોથળી. મૂત્રપિંડ નલિકાનો એક તરફનો બંધ છેડો, ખાસ આ મૂત્રપિંડ નલિકા છે મૂત્રપિંડ વાહિની નહીં અથવા મૂત્રવાહિની નહીં, નલિકા શબ્દ વાપરે એટલે હમણાં જે આપણે ઉત્સર્ગ એકમ કીધો એનો એક ભાગ રુધિરકેશિકા ગુચ્છ અથવા જેને માલપિંધન કાય કહો એ, અને બીજો પાર્ટ મૂત્રપિંડ નલિકા. ખાસ શબ્દ વાપરું છું કારણ કે લખતી વખતે પછી ગમે તે શબ્દ લખી નાખે છે સ્ટુડન્ટ. મૂત્રપિંડ નલિકા જે બીજો પાર્ટ આપણે જોયો છે ઉત્સર્ગ એકમનો, એનો એક તરફનો છેડો અંતરલન પામી આપણે ફિગરમાં જોઈ ગયા છીએ. પ્યાલા જેવા આકારની બેવડી દિવાલવાળી જે રચના બનાવે છે જેને શું કહેવાય છે? બાઉમેનની કોથળી કહે છે. બરાબર? જે બાઉમેનની કોથળી છે એની બહારની દિવાલ લાદીસમ અધિચ્છદની બનેલી છે અને અંદર તરફની દિવાલ વિશિષ્ટ પ્રકારના કોષો, ચલો અહીં ધ્યાન રાખશું, પોડોસાઇટ ધરાવે છે. અને પોડોસાઇટમાં અણુઓ પસાર થવા માટે ફિલ્ટ્રેશન પોર એટલે કે ગાણણ છિદ્રો આવેલા છે. શું એ હું તમને ફિગરમાં સમજાવું છું, પણ આ પોઈન્ટ આપણે કોઈ સમજી લઈએ કે રુધિરકેશિકા ગુચ્છ અને બાઉમેનની કોથળી સાથે આ બંનેને સંયુક્ત રીતે શું કહેવાય છે? માલપિંધન કાય. એટલે પહેલાં તમે લખાણમાં રીતે લખી શકો છો. પહેલું માલપિંધન કાય અને બીજું મૂત્રપિંડ નલિકા. આપણે માલપિંધન કાય વિશે તમને પૂછે તો ફિગર જે હમણાં સમજાવી હતી એ દોરવાની છે. ફિગર ફરી આપણે થોડી સમજી લઈએ. જુઓ, આને આપણે બાઉમેનની કોથળી કહીએ છીએ. બરાબર છે? તો ખાસ જે બાઉમેનની કોથળી છે એની બહારની દિવાલ લાદીસમ અધિચ્છદ્ય પેશીની બનેલી છે. અહીંયા ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. ક્યાં? કઈ રીતે? આ જે બાઉમેનની કોથળી છે એનું આ બહારનું સ્તર કહેવાય. બરાબર છે? જો આ રીતે આમ કોથળી આવે છે, અહીંયા ખાસ ટેક્સ્ટબુકમાં પોઈન્ટ હોય ન હોય આટલું જેટલું ડિટેલમાં ભણાવું છું, આ ખાસ સમજો. આ બહારની દિવાલ, તો આ બહારની દિવાલ છે એ લાદીસમ અધિચ્છદ્ય પેશી, લાદી જેવા પાતળા રક્ષણાત્મક પ્રાણી પેશી સમજ્યા છીએ એમને ખબર છે. તો આ બહારની દિવાલ છે એ શેની બનેલી છે? લાદીસમ અધિચ્છદ્ય પેશીની બનેલી છે. જ્યારે એની આ અંદરની દિવાલ છે વિશિષ્ટ પ્રકારના કોષો કે જેને કહેવાય પોડોસાઇટ, એની બનેલી છે. અને પોડોસાઇટમાં જો અહીંયા આપણે આ આવ્યું અને આ ગાળણ થાય તો આ જે અંદરની દિવાલ રહેશે, અહીંયા જે આની સાથે જોઈન્ટ બાઉમેનની કોથળીની, એ અંદરની દિવાલમાં પોડોસાઇટ નામના કોષો આવેલા છે. એક પોડોસાઇટ કોષની તમને આકૃતિ અહીંયા દર્શાવું તો અનિયમિત આકારના કોષ છે. એનું કોષ કેન્દ્ર, આ કોષરસ અને આવા અનિયમિત આકાર. તમને એમ થાય કે ઓક્ટોપસ નથી, આવા અનિયમિત આકારના આવો આખો આ કોષ છે. આને પોડોસાઇટ સેલ કહેવાય છે. અને પોડોસાઇટમાં શું હોય છે કે વચ્ચે વચ્ચે આ જે જગ્યા રહે છે જેને શું કહેવાય છે? ગાણણ છિદ્ર. વચ્ચે જે જગ્યા રહી એને શું કહેવાય છે? ગાણણ છિદ્ર. બરાબર છે? તો એના દ્વારા, કારણ કે અહીંયા જુઓ કે આ જે પણ ઘટકો આવ્યા એ અહીંથી ગળાઈને અહીં આવવા જોઈએ, તો અહીંયા સૂક્ષ્મ છિદ્ર જેવી રચના ધરાવતા પોડોસાઇટ સેલ્સ આવે છે. તો ખાસ પોડોસાઇટ એ શું છે?
જે બાહ્યની કોથળીની અંદરની દિવાલ તરફ આ બધા અહીંયા પોડોસાઇટ ગોઠવાય એટલે વચ્ચે વચ્ચે આવી સૂક્ષ્મ છિદ્ર જેવી રચનાનું નિર્માણ થાય, જેને ગાળણ છિદ્ર કહેવાય, ફિલ્ટ્રેશન પોર. તો એના દ્વારા ફિલ્ટર એટલે કે ગાળણ થાય, કારણ કે રુધિર કેશિકા ગુચ્છનું કાર્ય એ રુધિરનું ગાળણ કરાવવાનું છે. અને ગળાઈ અને આ બધા જે ઉત્સર્ગ ઘટકો જેનો ત્યાગ કરાવવાનો છે અહીંયા આવશે, ને બાકીનું બહિર્વાહી ધમનિકા દ્વારા બહાર નીકળી જશે. બરોબર છે. તો આ પોઈન્ટ અહીં તમને સમજાયો છે કે બાહ્યની કોથળીની બહારની દિવાલ લાદી સમાધિ છદની મેં ફિગરમાં દર્શાવી. અંદરની તરફની જે દિવાલ છે વિશિષ્ટ કોષો પોડોસાઇટ, અને એમાં અણુઓને પસાર થવા માટે શું હોય છે? ગાળણ છિદ્ર હોય છે. ક્વેશ્ચન નાનો પૂછાઈ શકે, સ્થાન અને કાર્ય જણાવો પોડોસાઇટ. તો પોડોસાઇટનું સ્થાન ક્યાં? બાહ્યની કોથળીની અંદરની દિવાલ તરફ. કાર્ય શું? કે એ અણુઓમાં પસાર થવા માટે ગાળણ છિદ્ર ધરાવે છે, એટલે રુધિરને ગાળવાનું કાર્ય પોડોસાઇટ દ્વારા થાય. બરાબર. અને ગળાયેલા ઘટકો એ જે બાહ્યની કોથળીનું પોલાણ છે એની અંદર પ્રવેશશે. તો અહીં સુધીમાં આપણે આખો ઉત્સર્ગ એકમ ભણ્યા નથી, પરંતુ ઉત્સર્ગ એકમનું એક પાર્ટ માલપિંડન કાય વિશે ભણ્યા. પછી એને સળંગ જે નલિકા આવે છે એ મૂત્રપિંડ નલિકા, એના વિશે આપણે આગળના લેક્ચરમાં ડિટેલમાં ભણીશું. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.